પીએસયુ બેંક્સમાં જે એક મજબૂતી જોઈ રહ્યા છીએ તપન, ઇન્ડેક્સ વાઇઝ અગર જોઈએ ઇન્ડાઇસિસમાં સૌથી વધારે ખરીદદારી છે પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સમાં. એસબીઆઈ નિફ્ટીમાંથી તો જોઈએ તો ત્યાં એક મજબૂતી બનતી જોઈ રહ્યા છે. આ સિવાય પણ જે રીતે પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ આપણને ખરીદદારી યુનિયન બેંકમાં, કેનેરા બેંક, બીઓબી, પીએનબી બધા આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. આઈડીબીઆઈ બેંક, કઈ રીતે આપ વ્યૂ આપશો પીએસયુ બેંક્સ પર? આપણે કેટલા વખતથી વાત કરી રહ્યા છે કે પીએસયુ બેંક્સમાં ખાસી એવી તેજી એટલે પણ છે કેમ કે જે વેલ્યુએશન ગેપ છે પીએસયુ અને પ્રાઇવેટ બેંકનો એ હવે ઘણો ઓછો થયો છે કેમ કે પીએસયુ બેંક્સનો હવે તમે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જો તો કાફી સ્ટેબલ લાગે છે આવતા 2 વર્ષ માટે. ઇવન ક્રેડિટ ગ્રોથ એ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક સારું ગ્રોથ રહેશે. એસેટ ક્વોલિટી હવે એટલી ખરાબ નથી થતી. જે પહેલાના એનપીએ ઇશ્યુઝ હતા એ ઓલમોસ્ટ જતા રહ્યા છે અને ક્રેડિટ ગ્રોથ પણ જે છે એ કંટ્રોલમાં રહેશે. તો કેપેક્સ સાયકલ જે આગળ જઈને જે ગવર્મેન્ટની વધવાની છે આવતા વર્ષ સુધીમાં એના લીધે પીએસયુ બેંક્સને સારો એવો ફાયદો થઈ શકે એમ લાગે છે. લોન ગ્રોથ થઈ શકે છે અને અહીંયાથી પણ ઇન્ફ્રા સાયકલ પણ પીએસયુ બેંક્સને સપોર્ટિવ રહેશે. સ્લીપેજીસ ધીરે ધીરે જે કંટ્રોલમાં રહે છે એના લીધે પીએસયુ બેંક્સને તમે પ્રોફિટેબિલિટીમાં પણ જોજો. ઘણા બધા સ્ટોકે એકચ્યુઅલી આઉટ પરફોર્મ કર્યું છે એસ્ટિમેટ્સને પણ અને અહીંયાથી પણ એવું લાગે છે કે એક્સપાન્શન ક્રેડિટ એક્સપાન્શન લીધે આ કન્ટિન્યુ રહેશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ પણ આવી રહ્યો છે. તો યસ, ઘણો પોઝિટિવ છે પીએસયુ બેંક્સ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ અને એમાં આઈ થિંક એસબીઆઈ, બોબ, બેંક ઓફ બરોડા, પીએનબી, આઈ થિંક એ કેનેરા બેંક્સ આ બધી બેંક્સમાં નજર રખાય અને હજી પણ અહીંયાથી લાગે છે કે તેજી રહી શકે એમ છે. તો એસબીઆઈ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર્સ જે છે એ ખાસ કરીને એક ફોકસમાં રાખી શકો છો. પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સમાંથી જ્યારે વાત કરીએ છીએ ખાસી મજબૂતી ત્યાં પણ બનતી જોઈ રહ્યા છે.